પ્રથમ પ્રકરણના 63મા વચનામૃતમાં 3 પ્રશ્નો છે. પહેલા પ્રશ્નમાં નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, જેને ભગવાનનો આ નિશ્ચયમાં કઈ ખામી હોય એને કેવા વિચારો આવે? શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જેને નિશ્ચયમાં ખામી હોય એવા ભક્તો હોય એને ભગવાનમાં કંઈક સામર્થ્ય, પ્રભાવ, ચમત્કાર, પ્રતાપ દેખાય ત્યારે આનંદ થાય, અને જ્યારે કઈ સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. જેમ કે રઘુનાથજી સીતા વિયોગે રડવા માંડ્યા, કઈ સામર્થ્ય ન દેખાય. દ્વારિકાધીશ યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યા, કઈ સામર્થ્ય ન બતાવી. આવા પ્રસંગે ભક્તનું હૈયું ઝાંખું થઈ જાય. ભગવાનમાં કઈ પ્રતાપ નહીં, કોઈ પ્રભાવ નહીં, આ તો ભાગી ગયા. આપની જેમ જ માણસ જેમ ડરીને ભાગે એમ ભાગ્યા. પછી નિશ્ચય નહીં ખામીવાળા ભક્તના મનમાં જે કંઈ સારા ખોટા વિચારો આવતા હોય એ જાય નહીં. એટલે પછી વળી વિચાર કરે, લ્યો હું શું કરું? હું તો રોજ મંદિરે આવું છું, આ તમારા વચનામૃત સમજાય કે ન સમજાય પણ બેસી જાઉં છું પલાઠી વાળીને. હું આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો, તો એ ભગવાન મારા કોઈ ભૂંડા સંકલ્પને મિટાવતા જ નથી, નાશ કરી દેતા નથી. કાં તો કેસે જોયો, પ્રાર્થના કરીને થાક્યા, હવે ભગવાને કઈ સાંભળતા નથી, એ રીઢા થઈ ગયા છે. કે આવા તો રોજ આવીને રોજ મારું માથું ખાય છે, હું કેટલાનું સાંભળું? એટલે હવે ભગવાને કઈ સાંભળતા નથી. અને પછી જે વસ્તુમાં પોતાને આસક્તિ થાય અને ત્યાંથી મન પાછું ન વળે, એટલે પછી ઠાકોરજીને વિશે વિચાર આવે. તો ભગવાનની લીલાઓ એવી જ છે, જોને. માટે જેવા આપણે છીએ એવું ઠાકોરજીમાં છે, છતાં ભગવાન છે મોટા કહેવાય છે. આવા સંકલ્પો જેને થતા હોય, આવા વિચારો જેને આવી જતા હોય, તો સમજવું કે એને હજુ ભગવાનનો દ્રઢ નિશ્ચય નથી, હજુ ખામીવાળો છે. બીજો પ્રશ્ન પરમ ચૈતન્યાનંદ સ્વામી પૂછે છે, મહારાજ, તો પછી જેને નિશ્ચય પરિપૂર્ણ હોય એને કેવા વિચાર આવે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, દ્રઢ નિશ્ચય વાળો ભક્ત હોય એને એવો વિચાર આવે કે મારે કોઈ કચાશ નથી, મારે કોઈ ખામી નથી, જે મેળવવાનું છે મને મળી ગયું છે. અને જ્યાં પ્રગટ ભગવાન બિરાજે છે ત્યાં જ ભગવાનનું ધામ છે. સત્સંગ સામે એની નજર જાય તો પહેલા સંત દેખાય. સંતને જોઈને એને એમ વિચાર આવે કે આ સંત નારદ, સનકાદિક જેવા છે. આ સંતો તો સાક્ષાત નારદ, સનકાદિક જેવા પરમ સિદ્ધ છે. તો આ હરિભક્તો બેઠા છે એ કેવા છે? આ સત્સંગીતો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ જેવા છે. એક ગામમાં વચનામૃત કોઈ સંત સમજાવતા હતા, એટલે સભામાં તો એ ભાઈ ન બોલ્યા, પણ કથા પતી ગઈ. પછી થોડા હરિભક્તો હતા અને કહે છે, સ્વામી, આ બધા ભક્તો વૃંદાવનના ગોપ જેવા છે એની ના નહીં, પણ આ ગોપ બધા અહીંથી ઉભા થઈને કોઈ કેન્ટીનમાં કોઈ લારીઓ પાસે ઉભા હોય છે,
એ કેવું, આ કેવા ગોપ બધા. એટલે સ્વામી કહે છે તો એ વૃંદાવનના ગોપ ન કહેવાય. જે ખામી હોય એ ખામી રહેવાની, એ ખામી તો મટી જ જાય. જેને ભગવાનમાં દ્રઢ નિશ્ચય હોય એવા સત્સંગીઓ, એ ઉદ્ધવ, અક્રૂર, સુદામા અને વૃંદાવનના ગોપ જેવા, એટલે કે એ બધા પરમ ભક્તો છે. અને આ બેનો બેઠા છે એના ઉપર એવી દ્રષ્ટિ હોય કે આ બધા બહેનો જેવી ગોપીઓ, દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મી ને પાર્વતી એવા છે. ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર એને તો હું પામી ચૂક્યો. દેહ પછી ભગવાન પાસે જવું છે એમ નહીં, હું છતે દેહે ભગવાનના ધામમાં બેઠો છું. આવા વિચારો આવે અને અંતરમાં આનંદ આનંદ વર્તાય. કોઈ મૂંઝવણ, કોઈ ઉદ્વેગ કંઈ ન થાય તો સમજવું કે એને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય છે. અને ભગવાનને તત્વે કરીને જાણે, તત્વ એટલે કે વાસ્તવિક રીતે, સાચી રીતે, તો એને ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય. ભગવાનનો મહિમા સમજે, મોટાઈ જાણે. જેમ કોઈ મોટો રાજા હોય, એના નોકર ચાકર હોય. વચનામૃતમાં શબ્દ છે ગોલા ને ગોલીઓ. કોઈને સમજાય નહીં આ કયા ગોલા ને કઈ ગોલી. એટલે પછી નોકર ચાકર જે હોય એને પણ સારા સારા મકાનો હોય રહેવા માટે, અને ઘોડા, ઘરેણા, આ બધી સામગ્રી ઘરમાં હોય નોકર ચાકરને. તો પછી રાજાના વૈભવ તો કેવા હોય. એમ આ બ્રહ્માંડના જે બધા દેવો છે, ઇન્દ્રાદિક, એને પણ જો ને કેવા સ્વર્ગમાં સોનાના મહેલ છે, તો ઈશ્વરની સમૃદ્ધિનો તો શું પાર આવે. એવા જે ભગવાન પોતાના ધામમાં બિરાજે છે, એ ધામ જે અક્ષર, એની પણ મોટાઈ અપાર છે. મહારાજે ક્રમથી સમજાવ્યું છે. અક્ષરની મોટાઈ તો એટલી બધી છે, જેમ હાથી ઉપર કીડી ચાલી જતી હોય એને કોઈ ગણતરીમાં આવે નહીં, એમ અક્ષરની મોટાઈ આગળ તો આ કોઈ બ્રહ્માંડ કીડી જેવા છે. એવા અક્ષરમાં અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન બિરાજે છે. અને એ પરમાત્મા આ ધરતી ઉપર સામાન્ય મનુષ્ય જેવા બનીને આવે છે. સામાન્ય મનુષ્યના જેવી જ એની ચેષ્ટા હોય છે. ક્યારેક હસે, ક્યારેક ખીજાય, ક્યારેક ઉદાસ થાય. ભગવાન પોતાનો પ્રતાપ, ઐશ્વર્ય બધું સંતાડીને સામાન્ય મનુષ્ય પોતાના દર્શન, સેવા, અર્ચન કરી શકે એવા બને છે. શ્રીજી મહારાજ ઉદાહરણ કેવું આપે છે કે કીડીના પગમાં કાંટો વાગ્યો હોય. ઓહો, કેટલી ઝીણી વાત. કીડીનો પગ જોયો છે કેવો હોય? તમારા પગમાં તો ભડાક દઈને કાંટો પેસી જાય, પણ કીડીના પગમાં કાંટો વાગ્યો હોય, એ બરછી કે નરણી એનાથી કાઢે તો નીકળે નહીં. અતિ ઝીણું લોટું જોઈએ. કોઈ માઇક્રો સર્જરી જેવી વાત છે આ. કીડીના પગમાં કાંટો વાગે એ કાઢવા માટેનું ઓજાર કેટલું ઝીણું જોઈએ, કેટલું નાનું જોઈએ. એમ આ માણસો, આ જીવો બિચારા કીડી જેવા છે. એને માયાના કાંટા વાગ્યા છે, એક નહીં ઢગલાબંધ વાગ્યા છે. એ કાઢવા માટે ભગવાન કેટલા નાના બનીને આવે છે.